બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરીશું આ ઉત્તરાયણ પર કરીએ સુરક્ષિત ઉજવણી। પતંગ બજારોમાં પોલીસનું કડક ચેકિંગ સામે આવી રહ્યું છે। રાજકોટમાં વિવિધ જગ્યા પર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। ચાઇનીઝ દોરીને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જ્યાં રાજકોટથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિવિધ જગ્યા પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેનું કડકાઈથી અમલ કરાવવા માટે રાજકોટ ખાતે અત્યારે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પતંગ બજારોની અંદર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, કાચવાળી દોરી તમામનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે કોઈ પણ આવા વિક્રેતા દેખાય તેને કડક સજા કરવાની પણ કાર્યવાહી કરાઈ છે। વધુ માહિતી મેળવીએ રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાયા છે। અહીંયા હાર્દિક, પોલીસ દ્વારા રાજકોટ ખાતે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે? ચોક્કસથી હેતુ રાજકોટની સદર બજાર છે કે જે અત્યારે પોલીસ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને ચાઇનીઝ દોરી છે એમને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તુક્કલ છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આ વખતે હાઈકોર્ટ દ્વારા ગાઈડલાઇન્સ પણ બહાર પાડવામાં આવી છે। જે કાચવાળી દોરી છે તે ન યુઝ કરવી એને લઈને પણ એક જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ અહીંયા આપણી સાથે પીએસઆઈ છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, અત્યારે કઈ રીતના આખું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, કામગીરી કઈ રીતના? અત્યારે સદર બજારની અંદર આ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલની તેમજ કાચપાયેલા દોરીની ચેકિંગ કરવામાં જુદી જુદી દુકાનો અંદર આ ચેક કરવામાં આવે છે। અત્યારે સર, અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ ના, અત્યાર સુધીમાં આજે સુધીમાં કઈ મળ્યું? અગાઉના વીકમાં 3-4 મળેલી તેના કેસ કરવામાં આવેલા છે। ચોક્કસથી આ જે દોરી છે દોરીને લઈને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ દોરી છે તે કાચથી પાયેલી છે કે નહીં તેને આ રીતના ચેકિંગ કરવામાં આવતું હોય છે। જે રીતના રાજકોટની સદર બજાર છે ત્યાં અત્યારે પોલીસ પહોંચી છે। પોલીસ દ્વારા જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, આપ સીધા દ્રશ્યો પણ જોઈ શકો છો। રાજકોટ શહેરની સદર બજારમાં અનેક પતંગોની દુકાનો આવેલી છે અને પતંગોની દુકાનોમાં અત્યારે પોલીસ છે તે પહોંચી છે। પોલીસ દ્વારા અત્યારે ક્યાંક ને ક્યાંક સઘન ચેકિંગ રાજકોટથી આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક્સક્લુઝિવ તસવીરો ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે। જે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટના વિવિધ બજારોમાં, વિવિધ પતંગ બજારોમાં પોલીસ દ્વારા અત્યારે કડકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે પોલીસની વિવિધ ટીમો દ્વારા આ ચેકિંગની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। સારી બાબત એ છે કે હજી સુધીના ચેકિંગમાં કોઈ પણ શંકાસ્પદ દોરીનો જથ્થો મળી નથી આવ્યો, પરંતુ અન્ય કોઈ પણ વ્યક્તિ છુપી રીતે પણ આ પ્રકારે ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરી કે કાચવાળી દોરીનું વેચાણ ન કરે તેને ધ્યાનમાં રાખીને પોલીસ કડક ચેકિંગ કરી રહી છે। ઉત્તરાયણની ઉજવણી સુરક્ષિત રીતે કરવા અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગે સરાહનીય પ્રયાસ કર્યો છે। વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અને સુરક્ષિત રીતે ઉજવણીની સમજ આપવા શાળાઓને પરિપત્ર કરવામાં આવ્યો છે। કચેરીના અધિકારીઓએ શાળામાં રૂબરૂ જઈને વિદ્યાર્થીઓને સમજ આપી બાળકોને ચાઇનીઝ દોરી અને કાચથી રંગાયેલી દોરીનો ઉપયોગ ન કરવા અંગે સમજણ આપવામાં આવી। સાથે જ આ પ્રકારની દોરીની ઘાતકતા પણ સમજાવી પતંગની લાલચમાં ધાબા પર કે રસ્તા પર ન દોડવાની પણ સલાહ આપવામાં આવી। આ સાથે જ દોરાના ગુચ્છાનો નિકાલ કરવા માટે પણ જાણકારી આપવામાં આવી। ખાસ અપીલ કરી છે, સૂચનાઓ આપી છે કે વિદ્યાર્થીઓ છે તે સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ન ઉડાડે। પતંગ ઉડાડવામાં ચાઇનીઝ દોરા અને કાચના માંજાના દોરાનો ઉપયોગ ન કરે કે જેનાથી પક્ષીઓ ઘાયલ થાય છે। અને ખાસ જે છે એ પોતાનું ધ્યાન રાખે અને પર્યાવરણનું ધ્યાન રાખે। પતંગ રસિયાઓને પતંગ ઉત્સવની આતુરતાપૂર્વક રાહ છે અને ત્યારે બીજી તરફ અબોલ પક્ષીઓને ઘાતક દોરીથી બચાવવાની પણ કવાયત શરૂ કરાઈ છે। ઉત્તરાયણમાં ઘાયલ થતા સૌથી વધુ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન દ્વારા 13 જેટલી એમ્બ્યુલન્સ દોડાવવામાં આવશે। આ એમ્બ્યુલન્સ પાલડી, વાડજ, સાબરમતી, બાપુનગર સહિત અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે। કરુણા હેલ્પલાઇન 1962 ઉપર ફોન કરી જે પણ વ્યક્તિ જાણ કરશે તરત જ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સારવાર માટે ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી જશે। સામાન્ય દિવસોમાં રાજ્યમાં 37 એમ્બ્યુલન્સ જ હોય છે, પરંતુ ઉત્તરાયણને લઈને વધારાની 50 એમ્બ્યુલન્સ મળીને કુલ 87 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત રહેશે। પતંગ ચગાવવાની મજા જે પતંગ રસિકોની હોય છે તે પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થતી હોય છે અને તેને લઈને રાજ્ય સરકાર દ્વારા હજારો ઘાયલ થતા પક્ષીઓ જે છે તેઓ માટે
કરુણા અભિયાન અંતર્ગત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના મકરબા વિસ્તારમાં હાલ અમે છીએ અને આ પ્રકારની એમ્બ્યુલન્સ જે છે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં સામાન્ય દિવસોમાં 3 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેતી હોય છે, પરંતુ ખાસ ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અને વધારાની 10 એમ્બ્યુલન્સ જે છે તે ડેપ્યુટ કરવામાં આવી છે, એટલે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં 10 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે પણ વધારાની જે છે, એટલે કે કુલ 13 એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેશે અને જ્યાંથી પણ જે કરુણા અભિયાનનો હેલ્પલાઇન નંબર છે 1962 તેના પર કોઈ પણ વ્યક્તિ કોલ કરશે કે તરત જ આ એમ્બ્યુલન્સ જે તે સ્થળે પહોંચી જશે અને એ ઘાયલ થયેલા પક્ષીને ઝડપથી સારવાર મળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજ્યમાં સામાન્ય દિવસોમાં 37 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રહેતી હોય છે, પરંતુ રાજ્યમાં આ વખતે વધારાની 50 એમ્બ્યુલન્સ જે છે તે પણ ડિપ્લોય કરવામાં આવી છે, એટલે કે કુલ રાજ્યભરમાં 87 જેટલી એમ્બ્યુલન્સ જે છે તે કાર્યરત રહેશે અને કરુણા અભિયાનના જે હેલ્પલાઇન નંબર પર જે પણ વ્યક્તિ જે છે તે પક્ષીની સારવાર માટે હેલ્પલાઇનની મદદ લેશે અને એ પક્ષીને સારવાર ઝડપથી મળી રહે તે માટે આ પ્રકારની એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રાખવામાં આવી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત પ્રવાસન નિગમ અને એસએમસી દ્વારા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના અનેક પતંગબાજોએ ભાગ લીધો। પતંગબાજોએ આકર્ષક પતંગ ચગાવી લોકોને મનોરંજન પૂરું પાડ્યું। પતંગ મહોત્સવને માણવા મોટી સંખ્યામાં સુરતી લાલાઓ ઉમટી પડ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે। ત્યારે ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમિત શાહને આવકારવા માટે મેમનગર આખું આતુર છે। અમિત શાહ મેમનગરમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં એચ બ્લોકના ધાબા ઉપર પતંગ ચગાવી ઉજવણી કરશે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હોદ્દેદારો પણ હાજર રહેશે। ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે સોસાયટીના સભ્યો પણ હાજર રહેશે। અમિત શાહ મકર સંક્રાંતિ પર સવારે 11 વાગ્યાની આસપાસ શાંતિનિકેતન ખાતે પહોંચશે, ત્યારે સોસાયટીમાં તેમના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। રંગોળી, ઢોલ, નગારા સહિત રંગારંગ કાર્યક્રમો સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કરવામાં આવશે। તૈયારીના ભાગરૂપે શાંતિનિકેતન પરિવારમાં સૌ નાના બાળકોથી લઈને મોટા વડીલો, દીકરીઓ, દીકરાઓ, બહેનો કાલના ડ્રેસ કોડમાં અલગ અલગ રીતના બાંધણીની સાડીઓ હોય, ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ઘડા લઈને દીકરીઓ સ્વાગત કરવાની છે। 50 દીકરીઓ માથે એમનો ઉત્સાહ છે। અલગ અલગ ગરબાની થીમ છે, મ્યુઝિકલ લાઈવ છે, પછી આપણે ઢોલ નગારા સાથે, નાસિક ઢોલ સાથે, છત્રીઓ સાથે બી એમના વધામણાનો કરવાનો છે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ। રજા આપશો। નમસ્કાર।